હું છે ને એક છોકરીને બહુ જ પ્રેમ કરતો હતો. જે છોકરીને હું બહુ જ પ્રેમ કરું છું ને એ છોકરીને કાલે છોકરાવાળા જોવા આવે છે. એટલે એ બચારી હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો કેમ છો તમે બધા? સો ગાઈસ, અત્યારે મારી સવાર પડી ગઈ છે, આમ તો બપોર પડી ગઈ છે અને હું આવ્યો છું રાજાના ઘરે. તો ચલો પહેલા જઈએ અહીંયાથી દુકાને. ગાઈસ, અમે વસ્તુ લઈ લીધી, 3-4 મેગી, 2 થમ્સઅપ અને રાજાભાઈ ઘરે રવિવારની રજા હ. મારો ભાઈ ગોપાલ ગયો હવે નોકરીએ. શું કે રાજા, મેગી બનાવીશ? અને અહીંયા રાજા રે ભાઈ, જો ભાઈ તો ફ્લેટમાં રહે છે અત્યારે. આમ દેખાવામાં બહુ અમીર હે ભાઈ. તારી અલ્યા સોરી, એક વસ્તુ, ચશ્મા કોણ લઈ ગયું? તો ગાઈસ, અમે તો મિડલ ક્લાસ ફેમિલીથી છીએ, પણ અમારો ભાઈ રહ્યો ને બહુ અમીર હે. શું કેવું? બે તો નોકરીઓ કરો ગાઈસ. બે નોકરી કરે એટલે જ અમીર છું. અમીર નહીં ભાઈ. હા ગાઈસ, આવા ફ્લેટમાં રહે. આ એનું ઘર અંદર આવ્યું અને ભાઈ મને કે કહું અમીર નહીં. અને ભાઈ આ તારું ખુલી ગયું, હરખું કર પગનું. ચાલશે, ઘરે ખોલવાનું છે ને. હા, ઘરે ઉતારે કાઢવાના છે ને, પૂટા હોય તો. હા, જોઈ લો ગાઈસ, મસ્ત ફૂલ આયેલા કંપનીમાં નહીં. આ શું હે ભાઈ? અમે તો યાર દેશી માણા બોલતા ના આવડે. શું હારી? સોસાયટી. હા ગાઈસ, સોસાયટી હ અને રાજાભાઈ આજ મેગી બનાવશે. અને ગાઈસ જો હું તમને એક વસ્તુ કહું, રાજા ઉભો રહે ને ક્યાં ભાગે? ભાઈ સાચું બોલજે, મેગી તો ચાલુ કરે તો આપણે કેટલા કમાઈ શકીએ? જોવા જઈએ તો દિવસના ઓછામાં ઓછા 2,000 થી 3,000 તો આસપાસ છાપી શકીએ, ખર્ચો કાઢતા. પણ અમારો ભાઈ મેગી જેવી તેવી નહીં બનાવતો ગાઈસ. તો યાર જેવી તેવી થોડી બનાવ, ચીઝ બીઝ નાખીને બટર બધું નાખીએ, પનીર નાખીએ છીએ અમે, પીસ નાખીએ છીએ અમે, પછી ઓનિયન છે, ઓનિયન ડુંગળી કરતા નહીં. લિફ્ટ હોવા છતાં કઈ કામની નથી, કેમ કે અમારે ચાલીને ઉપર જવું પડે છે. હેલ્થ ઇઝ બેસ્ટ. હેલ્થ નથી રાખવાની. પણ ભાઈ તારું ઘર ક્યાં માળે છે તને ખબર? ત્રીજા માળે. હું લિફ્ટ ઉપયોગ નથી કરતો, તો એટલે જ આ તો સ્પીડ. ઓહો. તો ગાઈસ, રાજાના ઘરે અમે આવી ગયા. ખાલી રાજાનું કલેક્શન જુઓ. અત્યારે તો ગાયબ થઈ ગયા 2-3 ડી. બાકી બૂટ તો કેટલા જેનથી બધા બીજા બૂટ આવે છે. શું કે હા? હા, ઓરિજિનલ કલેક્શન ના આ બૂટ પહેરીએ ને એટલે કંપનીના બૂટ પહેરીએ છીએ. એવું ના થાય. ગાઈસ, હવે મેગી ખાઈને અમે આવી ગયા. હવે ગોપાલભાઈ આવી ગયા જો. અને ભાઈ અત્યારે ગયા લસ્સી લેવા. શું લીધું ભાઈ આટલી બધી? ગાઈસ, અત્યારે જોઈ લો ગોપાલના ઘરે આવી ગયા. મસ્ત કુલર ચાલુ હો અને હું તો અહીંયા સૂતો હું. અરે ભાઈ તો અત્યારે ડાયલોગ રેડી કરો બારે. તો ગાઈસ, અમે ઇસ્ત્રી કરવા ગયા હતા શર્ટ, અને આજ ભાઈ ગોપાલભાઈ પહેરી લીધું છે જો ગુલાબી કલરનો શર્ટ. અને ભાઈ આવી ગયા છે વિડીયો બનાવવા. ભાઈનો ડાયલોગ કમ્પ્લીટ થઈ ગયો છે ને, એટલે ભાઈ હવે રખડશે. અને ગાઈસ, આજ તો અમને ફર્સ્ટ ટાઈમ અહીંયા વિડીયો બનાવવાની આ લોકો ના પાડી રહ્યા છે. ખબર નહીં હવે શું કારણ હશે. અને જોઈ લો બસ હવે વિડીયો બનાવે છે. મારો ડાયલોગ હવે કમ્પ્લીટ થઈ ગયો છે. ગાઈસ, આજ ફર્સ્ટ ટાઈમ ગોપાલભાઈએ મને કીધું છે ને મહાભારતનું સોંગ નાખવાનું વિડીયોમાં. ફૂલ હેંગ થઈ ગયો ફોન, 8 મારી ગયો હ. અને આ જેટલું જોરથી ભાઈ ડાયલોગ બોલ્યો હું ને, ખતરનાક. આ ગોપાલ શીખવાડે ને એવું હવે કરવું પડે. ગોપાલ वीडियो देखे ही होगे तुमने। हिंदी में क्या बोला? अब तो गुजराती है, ले ले બંકો બંકો। હું બંકો હવે તો ગુજરાતી છે એટલે મજા આવશે. જેમ કે હું મારા વિડીયોમાં જોરથી બોલતો હોઉં છું, એ રીતના જ આજે ભાઈએ વિડીયો બનાવ્યો છે. જોઈએ કેવી લાઈકો આવે છે, કેવા વ્યૂઝ આવે છે. ગાઈસ, અત્યારે જો અમે બનાવી રહ્યા છીએ ડાયલોગ. ડાયલોગ કમ્પ્લીટ થઈ ગયો છે. અત્યારે હર્ષચરણ ભાઈ અને ગોપાલભાઈ 3-4 જણ છીએ અને વિડીયો બનાવીએ છીએ. તો ચલો આ લોકોનો પહેલા વિડીયો બનાવી દઈએ, પછી આપણે બ્લોગ કન્ટિન્યુ રાખીએ. સાંજ પડી ગઈ છે. ગાઈસ, અમે વિડીયો બનાવવા માટે આયા હતા. અને आज तो मैंने भी एक हिंदुत्व के ऊपर वीडियो बना लिया है। हमारे गौ रक्षक यहाँ पे आए हैं। मजा आ गई भाई आज तो। आज भाई वीडियो बना લીધો मस्त। आज तो हमने 2 वीडियो बना लिए। आज मैंने एक प्रेम के ऊपर बनवा दिया और एक तो गाय के ऊपर बना लिया। बन गया काम। गुजराती में केम बोला? मैं हिंदी में केम बोला?
ક્યારેક ક્યારેક બોલવું બી પડે. થઈ જાય. भाई તમે શેની ઉપર બનાવ્યો તો કહો થોડું આમ नहीं इसमें अभी नहीं, रात के 9 बजे वीडियो आ जाएगा, देख लें. વિડીયો તો પણ આપણો બ્લોગ તો કાલ અપલોડ થશે ને. અચ્છા એવું છે. ऐसा है તો तो આપણા वीडियो से अपन ब्लॉग बनाए. में जाके मेरी इंस्टा आईडी खोलो, गोपाल परमार और हर्ष સનાતન हाँ, सनातनी देखे, खोल के जल्दी देख लो वीडियो. कल देखो तो कल. કાલ દેખા તો કાલ. સો કઈ સાથે તો ખબર ના પડી અને ભાઈ શું થઈ ગયું રવિવાર खत्म. કઈ ખબર નહીં રવિવાર કલાક લાગે મને તો टेबल ऊपर गल्लास, रविवार खल्लास. ચલો હવે જઈએ ઘરે ગયા. હું તો હવાનો ઘરે જ નહીં ગયો હજી તો મારા મમ્મી 2-3 શબ્દો કહેશે ભાઈ ઘરે જવાનું મારે. હજી તો હું ઘરે જ આવ્યો હું અને હું કૃષ્ણ માઇલ નીકળી ગયા. હવે ક્યાં જ આવી ગયા ડબલ લગા. તો ગાઈસ કાંઈ નહીં, હું બારે આવી ગયો તો ને હું ને ગોપાલભાઈ જોઈ લો એક્ટિવા લઈને રખડવા નીકળી ગયા. ભાઈ ક્યાં જવાનું બોલી દો લ્યો તારે. જો હવે આ ઉનાળો હાલે એટલે હવે આપણે ઠંડી હવામાં રખડીએ ને, ભલે પેટ્રોલ પડતું માઈ ગયું પણ ઠંડી હવા ખાવાની ઉનાળો આવ્યો ભાઈ, આપણો ફરવાનો દી. આ તો ભાઈ જવા દે. હા મારે નહીં ઠંડી હવા આવતી. ઠંડી હવા નિકોલમાં જાવી, આજે રવિવાર હે ભાઈ. હાલો તારે અહીંયા જાવી હાલો. એવું નથી નગર કહી દે. તમે ટ્રાફિક જોઈ શકો છો. આજે નિકોલમાં ઘણું બધું ટ્રાફિક છે. ખબર નહીં એનું કારણ શું છે, કેમ કે આજ રવિવાર છે. ઓહો ઘણું બધું ટ્રાફિક છે. આ ગોપાલભાઈ તો કઈક અલગ જ રસ્તે નીકાળે છે, કેમ કે આ ભાઈને ઊભું રહેવું ગમતું નહીં ગાઈઝ. આજો આયા. અરે જય દ્વારકાધીશ ભાઈ. જો ભાઈ રિક્ષા વાળા ઓળખી ગયા ભાઈ આપણને. હું છે ને એક છોકરીને બહુ જ પ્રેમ કરતો હતો. જે છોકરીને હું બહુ જ પ્રેમ કરું છું ને એ છોકરીને કાલે છોકરાવાળા જોવા આવે છે. એટલે એ બચારી બહુ ટેન્શનમાં છે. કહે છે કે પ્રેમને છોડું કે મા બાપને. જો પ્રેમને છોડીશ તો પ્રેમ બેવફા કહેશે અને મા બાપને છોડીશ તો સમાજ ઇજ્જત વગરની. અને આ બધી વાત એ મને ફોનમાં કહેતી હતી. સાચું કહું ને દોસ્તો, એના વાતો કરતાં વધારે એનો રડવાનો અવાજ આવી રહ્યો. બસ એને રડતા જોઈને મનમાં એમ થયું કે જવા દઈએ. તો મેં પણ એને કીધું કે મનાવજે તારા મા બાપને તારી બનતી કોશિશ સુધી, પણ ના માને ને તો એ છોકરા સાથે લગ્ન કરી લેજે જ્યાં તારા મા બાપ ખુશ છે. પણ તારા લગ્ન બીજે થઈ ગયા બાદ જે મને દુઃખ થવાનું છે ને એ દુઃખીથી મારે 2 શબ્દ તારા મા બાપને કહેવા છે કે તમારી દીકરીના લગ્નમાં જે કંકોત્રી છપાવો ને એમાં રાધા કૃષ્ણ અને ગણપતિના ચિત્ર ના મુકાવતા. કે તમારી દીકરીના જ્યાં લગ્ન કરાવો અને એની કંકોત્રી છપાવો ને એમાં રાધા કૃષ્ણ અને ગણપતિના ચિત્ર ના મુકાવતા. કારણ કે એવા ભગવાન એવા મા બાપથી ખુશ જ નથી જે મા બાપ એમની દીકરીના પ્રેમને સમજ્યા નથી. અને સાચું કહું ને દોસ્ત તો કંકોત્રી 2 પ્રેમીઓના મિલન માટે બની છે, કોઈની જિંદગી બરબાદ કરવા માટે નહીં. થેન્ક યુ સો મચ.
છે